સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં। કોલેજના એડમિશનનો અહીં પ્રથમ રાઉન્ડનો પ્રવેશ પ્રક્રિયા આજની તારીખમાં શરૂ થઈ ગઈ છે। તો અહીં આપ ઘેર બેઠા આપના કઈ કોલેજમાં એડમિશન મળેલ છે તે કઈ રીતે ચેક કરવું તેના વિશે આ વિડીયોમાં જોઈશું। ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। કોલેજના એડમિશનનો વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતા હોય છે। કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં સૌ પહેલા તો આપે જીકાસની વેબસાઇટ ઓપન કરી લેવાની હશે। અહીં આપ સ્ક્રીન પર જુઓ છો જીકાસની વેબસાઇટ ઓપન છે। અહીં લેફ્ટ સાઇડ સ્ટુડન્ટ લોગિન ફોર ધોઝ હુ ઓલરેડી રજિસ્ટર, અહીં લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું ક્લિક કરશો એટલે આ પ્રકારે લોગિનની સ્ક્રીન આવી જશે। અહીં આપનું યુઝર નેમ, યુઝર આઈડી જે આપને મોબાઈલમાં આપેલ હશે, SMS દ્વારા અને ઈમેલમાં પણ આપેલ હશે। ત્યારબાદ અહીં અંડર ગ્રેજ્યુએટ ઓપ્શન સિલેક્ટ કરી પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખવાના રહેશે। જેવું કેપ્ચા કોડ ઇનપુટ કરશો, લોગિન કરશો એટલે આ પ્રકારે એક સ્ક્રીન આવી જશે। જો આપને કોલેજમાં એડમિશન મળેલ હશે કોઈ પણ કોલેજમાં, તો આ પ્રકારે ઓફર ગ્રીન કલરમાં આપને જોવા મળશે। અહીં ગ્રીન કલરમાં આપને જોવા મળશે। જો કોઈ પણ કોલેજમાં આપને એડમિશન મળેલ હશે તો અહીં ઓફર ગ્રીન કલરમાં જોવા મળશે। તો અહીં જેટલી કોલેજ સિલેક્ટ કરેલ હોય પણ કોઈ પણ એક કોલેજમાં પણ મળેલ હશે તો ગ્રીન કલરમાં આ રીતે બતાવશે। ત્યારબાદ અહીં ઓફર ઉપર જેવું ક્લિક કરશો એટલે નીચે એક સ્ક્રીન ઓપન થશે। અહીં જેટલી કોલેજમાં એડમિશન મળેલ હશે, આપને જેટલી કોલેજમાં એડમિશન મળેલ હશે ત્યાં કન્ફર્મ ઓફર તેવું બટન આપેલ હશે। ઓફર તેવું બટન આપેલ હશે, તેમાંથી જે કોલેજમાં આપને એડમિશન લેવું હોય, જે કોલેજમાં આપે એડમિશન કન્ફર્મ કરાવવું હોય તે કોલેજના જમણી બાજુ અહીં કન્ફર્મ ઓફર બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું ક્લિક કરશો એટલે આપના રજિસ્ટર મોબાઈલમાં એક ઓટીપી જશે। ઓટીપી ઇનપુટ કરશો એટલે તરત જ અહીં આપ જે કોલેજ સિલેક્ટનું કન્ફર્મ કરેલ હશે તેમનો ડાઉનલોડ કોલ લેટર કરી શકશો। એડમિશન ઓફર કોલ લેટર ડાઉનલોડ કરી શકશો। આ એડમિશન ઓફર લેટર ડાઉનલોડ કરી આપ જે કોલેજમાં એડમિશન લીધેલ હોય તે કોલેજમાં આપે એડમિશન તારીખ 6/6/2026 તારીખ 6/6/2026 શનિવાર સુધીમાં કોલેજમાં રૂબરૂ જઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે એક કોપી ઝેરોક્સ, એડમિશન લેટર, અરજીની પ્રિન્ટ સાથે કોલેજની ફી જે કંઈ હોય તે કોલેજની ફી જમા કરાવી એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું રહેશે। એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું રહેશે। તમામ ડોક્યુમેન્ટ્સ જમા કરાવી એડમિશન ફી, કોલેજની ફી જમા કરાવી એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું રહેશે। અન્યથા 6 તારીખ પછી ઓટોમેટિક આપનું એડમિશન રદ થઈ જશે। તો અહીં આપે જે કોલેજમાં મળેલ હોય તે કોલેજમાં એડમિશન 6 તારીખ સુધીમાં કન્ફર્મ કરાવી લેશું। જે સ્ટુડન્ટને કોલેજમાં એડમિશન મળેલ છે પ્રથમ રાઉન્ડમાં તેવા તમામ સ્ટુડન્ટ્સની મારા તરફથી કોંગ્રેચ્યુલેશન્સ, ખૂબ ખૂબ અભિનંદન। ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત।